તો દર્શક મિત્રો, આજે 5 તારીખ હતી અને આજના દિવસે હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસમાં શું થયું, આખરે જે કોર્ટ રૂમ હતો એ કોર્ટ રૂમની અંદર વકીલોએ શું દલીલો કરી, મિત્રો એ પણ તમને વિડીયોના માધ્યમથી હું માહિતી આપવાની કોશિશ કરી રહ્યો છું। ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો કે આખરે વકીલોએ શું દલીલો કરી હતી, વકીલોએ કયા મુદ્દા રાખ્યા હતા કે જેથી કરીને જજ સાહેબને કાંઈક એવો વિશ્વાસ આવે કે વકીલો સાચા હતા। કેમ કે મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે જે જજ સાહેબ હોય ને એ હંમેશા આરોપીના સપોર્ટમાં હોય, પરંતુ અહીંયા પોલીસને સાબિત કરીને બતાવવું પડશે કે અહીંયા જે ચોર હતો, જે આરોપી ખોટો અને પોલીસ સાચી હતી। એના માટે પોલીસ શું કરશે? પ્રૂફ અને પુરાવા આપશે। તમને ખબર હશે કોઈ પણ જ્યારે આવી ઘટનાક્રમ બની જાય ત્યારે પોલીસ ચાર્જ શીટ દાખલ કરે, એ ચાર્જ શીટની અંદર બધો ઉલ્લેખ કરે કે આવું આવું, એટલે કેમ કે જજ સાહેબની સામે એમને બતાવવું પડે કે આરોપી ખોટો છે અને અમે સાચા છીએ। એ માટે મિત્રો જજ સાહેબ હંમેશા માટે આરોપીના સપોર્ટમાં હોય, પરંતુ આ વખતે તમે લોકો જોયું કે જે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારી નાખી, ત્યારબાદ આજે એમને કોર્ટ રૂમની અંદર શું થયું એ પણ વિડીયોના માધ્યમથી આપણે જાણવાની કોશિશ કરીએ। ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક લાઇક કરી નાખજો। ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે। દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવાના કેસમાં આજે જે કોર્ટ રૂમ હતી એ કોર્ટ રૂમની અંદર ચૈતરભાઈ વસાવાના જેટલા પણ વકીલો હતા એ વકીલોએ એ મુદ્દા મૂક્યા। સૌથી પહેલા મુદ્દો તો એ મૂક્યો કે ચૈતરભાઈ વસાવા ફાયરિંગ કર્યું હોય તો આખરે એ બંદૂક કઈ હતી કે જેનાથી ચૈતર વસાવાએ ફાયરિંગ કર્યું હોય, અને કયા લોકો એવા હતા કે જેના કહેવાથી જે ફોરેસ્ટ અધિકારી હતા એમના કાન ભરવામાં આવ્યા। બીજી વાત કે જે 60,000ની માંગણીની જે વાત કરી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, તો એ જે 60,000 રૂપિયા હતા એ 60,000 રૂપિયા કયા ખાતામાં ગયા યુપીઆઈ થ્રુ કે ગમે તે, એ અમને પ્રૂફ અને પુરાવા આપો। વકીલ સાહેબે એમ કીધું જજ સાહેબને કે તમે અમને એ બતાવો કે આ ખાતાની અંદર 60,000 રૂપિયા ગયા અને ચૈતરભાઈ વસાવાએ લીધા। તો આવા ઘણા બધા મુદ્દા મૂક્યા હતા અને ફરી એકવાર મિત્રો તારીખ પડી ગઈ ને હવે શુક્રવારના દિવસે ચૈતરભાઈ વસાવાની ફરી એકવાર સુનાવણી થશે। કેમ કે આ મુદ્દો આખો એ રીતે ગરમાઈ ગયો હતો ને કે જજ સાહેબને પણ સમયગાળો લેવો પડ્યો આનો ફેસલો કરવા માટે કે હવે કંઈક કરવું પડશે। એટલે મિત્રો આ જે મુદ્દો હતો એ મુદ્દો ધીરે ધીરે લંબાઈ ગયો ને હવે આવનારા સમયની અંદર જ્યારે પણ ચૈતર વસાવાની સુનાવણી થશે ત્યારે તો આપણે લોકો જોઈશું જ કે ચૈતરભાઈ વસાવાના પક્ષમાં શું મતલબ કે ફેસલો આવશે। પણ એની પહેલાં આ એક બહુ મોટા સમાચાર કહી શકાય કે ચૈતરભાઈ વસાવાના કેસમાં આજે ફરી એકવાર તારીખ પડી ગઈ। હવે મિત્રો પૂરેપૂરો આ જે સુનાવણી હશે ને ચાલશે અને ત્યારબાદ જજ સાહેબ એ નિર્ણય કરશે કે ચૈતર વસાવાને જલ્દી બહાર મોકલવા કે પછી ન મોકલવા। મિત્રો આ ઘટનાક્રમને લઈ તમારું શું કહેવું મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી આગળના સમયની અંદર આપણે લોકો જોઈશું કે ચૈતર વસાવાને જામીન મળે છે કે નથી મળતા। બસ આજ માટે આપણે આટલું રાખીએ, બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।